સંત સપૂત ને તુંબડા ઈ ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં એને તાર્યા ઉપર ભાવ. સંતોને તો આપણને તારવાનો જ ભાવ હોય, એ કોઈ દિવસ ડૂબાડે નહીં. સંત કોઈ દિવસ આપણને સંતાપે નહીં, અને આપણે જો કદાચ સંતને સંતાપ્યા હોય તો એ સંત છે એ કોઈ દિવસ શ્રાપ ના આપે, પણ એ આપણે ભોગવવું પડે છે. એનું કારણ છે કે સંત છે ને એ ઈશ્વરનો ભક્ત હોય, અને પોતાના ભક્તને જે દુઃખ થાય ઈશ્વર કોઈ દિવસ જોઈ શકતો નથી. એટલે આપણે કરેલા કર્મો છે એ આપણે ભોગવવા પડતા હોય છે, અને પછી આપણે એમ કહીએ કે સંતના શ્રાપ લાગી ગયા, પણ નહીં. સંત કોઈ દિવસ સંતાપે નહીં, સંત કોઈ દિવસ શ્રાપ આપે નહીં. પણ એવા મહાન સંતો આ સૌરાષ્ટ્રની ધરતીમાં થયા. એટલે તો કવિઓ એમ કહે છે કે સંત કોને કહેવાય કે સંસાર છોડી અને પછી સંસારીઓની જ ચિંતા કરે, એનું નામ સંત કહેવાય. એટલે તો એક કવિ એમ કહે છે કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, પણ એક ડગલું મેં આગળ ભાળ્યા ઈ જનનીથી જગ સંત, પણ માત હુવડાવે અને સંત જગાડે પછી બેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, માં કરતાંય એક ડગલું આગળ છે સંત. શું કામ કે માં છે ને એ હાલડા ગાય અને છોકરાને હુરાવી દે છે, પણ સંત છે ને એને ઠપાટ મારી અને જગાડી દે છે કે ભલા માણા તારે આ કરવાનું છે, આ નથી કરવાનું, તારે આ રસ્તે હાલવાનું છે, આ રસ્તે નથી હાલવાનું. એટલું નહીં, પણ કામ ક્રોધ મદ લોભને છોડી ઈ જાળમાં જે બાળક હૂતું હોય છે એને ઈ બધી જંજાળમાંથી બહાર કાઢી અને એક સુખી રસ્તો આપે, ઈ જગાડે છે, ઈ સંત જગાડે છે. અને એવા જ એક સૌરાષ્ટ્રના સંત શ્રી ગણેશ આશ્રમ અગિયાળી, ઈ અગિયાળીમાં બ્રહ્મચારી બાપુ થયા, અને એના અદ્ભુત પરચાઓ, એનું અદ્ભુત જીવન ચરિત્ર, એની આપણે વાત કરવી છે. એ અગિયાળી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી નામનું ઈ ગામ છે, અને ઈ ગામથી 3 કિલોમીટર દૂર ઈ ભગવાન શ્રી ગણેશ આશ્રમ આવેલો છે. અને ઈ આશ્રમમાં સંત શ્રી બ્રહ્મચારી બાપુ થયા. એના ઇતિહાસની આપણે વાત કરવી છે. સંપૂર્ણ ઇતિહાસની જ્યારે વાત કરવી હોય ત્યારે ઈ અગિયાળી ગામના બ્રાહ્મણ પરિવારના પારાશર ગ્રોથના એવી ઉજળી ગોત્ર, અને એમાં એમ કહેવાય છે કે લાભશંકર લાધવા અને એમના પત્ની માં બચુમાં એ બંને છે એ પવિત્ર જીવન જીવે છે. અને એમ કરતા કરતા સમય જાતા વિક્રમ સંવત 2011 ફાગણ સુદ બીજ અને તારીખ 24 બીજો મહિનો અને 1955માં દીકરાનો જે એને ઘેરે જન્મ થયો એ જ આપણા બ્રહ્મચારી બાપુ, અને એનું નામ હરગોવિંદ રાખવામાં આવે છે. હરગોવિંદ છે એ રાતે ન વધે એટલો દિવસે વધે, અને દિવસે ન વધે એટલો રાત્રે વધે. પણ આ તો જુગ જુગના જૂના ઓલિયાએ અવતાર ધારણ કર્યો છે. એ રૂપનો આભરણ એ હરગોવિંદ છે. એમ કહેવાય છે કે ધીમે ધીમે મોટો થતો જાય ભાઈ. પણ સાથે સાથે જે પોતાના ઘરમાં ભક્તિમય વાતાવરણ છે એ પોતાના મા બાપના સંસ્કાર તો એને મળ્યા છે, પણ આ યુગ યુગનો જૂનો ઓલિયો છે એટલે એની દ્રષ્ટિ તો કંઈક અલગ હોય, એનું જીવન તો કંઈક અલગ હોય ભાઈઓ. ઈ એમ કહેવાય છે કે જેમ જેમ મોટા થાય એમ પોતાની રમત છે ને એ કંઈક એવી હોય કે ભગવાનનો ફોટો લઈ અને એને અગરબત્તીયું કરે, એને પ્રસાદી જારે, અને જે ધૂળ હોય એમાં પાણી નાખી અને એનો ગારો બનાવી અને એમાંથી ભગવાનની મૂર્તિઓ બનાવે. એવી રીતે તો પોતાની રમત હતી. ધીમે 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 5-6 વર્ષની જ્યારે ઉંમર થાય છે ત્યારે અગિયાળીમાં પ્રાથમિક શાળામાં ભણવા માટે બેસાડે છે, અને પ્રાથમિક શાળાનો અભ્યાસ કર્યા પછી એમ કહેવાય છે કે પોતાના પિતાને ખેતીમાં પણ મદદ કરે, ભજન ભાવ કરે. એમ કરતા કરતા એ ભક્તિ છે એના હાડો હાડમાં એમ કહેવાય છે કે રૂવાડે રૂવાડે ભક્તિ જામી ગયેલી. અને પછી તો સમય જાતા પોતાની જનેતા માં બચ્ચુમાં છે એનું અવસાન થાય છે. બાપુ નાની ઉંમર છે હરગોવિંદની, અને એ નાની ઉંમરમાં પોતાની જનેતાએ વિદાય લીધા પછી
પોતાના બાપને મદદ કરવા માટે થઈ અને ખેતી કામ ઉપાડી લીધું. એમ કરતા કરતા જ્યારે પોતાની ઉંમર થઈ, 18 થી 20 વર્ષની ઉંમર થઈ હશે, એ વખતે જ્યારે ચારે બાજુથી માંગા આવવા માંડેલા, કારણ કે આ તો રૂપનો આભરણ હતો ભાઈ. સાક્ષાત સાધુડો જ્યાં આવ્યો હોય અવતાર લઈ, હે ભગત બીજ પલટે નહીં, ભલે ને જુગ જાય અનંત, પણ ઊંચ નીચ ગરંગ અવતરે, ઈ તો આખીર સંતના સંત. સાધુ હોય ને, ઈ તો ગમે ઈ ઘરે અવતરે હો, ઊંચા ઘેરે અવતરે અને નીચા ઘેરે અવતરે. એને જાતિ પાતિનો ભેદભાવ કોઈ દી હોય નહીં. એટલે તો માં ગંગા સતી એમ કે છે કે જાતિ ને પાતિ નહીં હરિના દેશમાં. ઈ હરિના દેશમાં કાંઈ નથી બાપ, ઈ તો મેન તમે ઊભા કરેલા સમાજ છે. એટલા માટે સંતને ઊંચા નીચાનું કાંઈ હોય નહીં. અને એવો સંત યુગ યુગનો જૂનો ઓલિયો આજ એમ કહેવાય છે કે અગિયાળીમાં આ બ્રાહ્મણ પરિવારમાં અને એવી પવિત્ર ગોત્રમાં અવતાર લીધો અને રૂપનો આભરણ હતો ને 18-20 વર્ષની જ્યારે ઉંમર થઈ, એ વખતે હરગોવિંદના સામે હાલીને માંગા મંડેલા આવવા. અને એ વખતે પોતાના બાપને એમ લાગ્યું કે સંસ્કારી દીકરી જોઈ અને મારા દીકરાને હું પરણાવી દઉં. અને એ વાત જ્યારે એમ કહેવાય છે કે હરગોવિંદને જ્યારે સંભળાણી અને ખબર પડી કે મારા પિતા છે એ મારું વેવિશાળ ગોતે છે, મારા સંબંધની વાત કરે છે, મારા લગ્નની વાત કરે છે, ત્યારે પોતે પોતાના પિતાને એમ કહેવાય છે કે ચરણોમાં પડી દંડવત પ્રણામ કરીને એટલું જ બોલ્યો તો આ ઓલિયો કે બાપ, મારે તો બ્રહ્મચારી રહેવું છે, મારે તો બ્રહ્મચારી વ્રત પાળી અને સાધુનું જીવન જીવવું છે, મારે ઈશ્વરની ભક્તિ કરવી છે. અને પોતાના પિતા એટલું કહે છે કે બેટા, ભક્તિ તો લગ્ન કરીને પણ થાય, સંસારમાં પણ ભક્તિ કરી શકાય. કે નહીં, મારે બ્રહ્મચર્ય વ્રત પાળવું છે, મારે ઈશ્વરની ભક્તિ કરવી છે. અને પછી પોતે એમ કહેવાય છે પોતાના ઘરેથી નીકળી અને દેવગાણા ગોપાલ આશ્રમ છે ત્યાં જઈ અને પૂજ્ય પુરુષોત્તમ બાપુને વિનંતી કરે છે. પુરુષોત્તમ બાપુ એમ કહે છે કે બેટા, સંસારમાં રહીને પણ ભક્તિ કરી શકાય, તું લગ્ન કરી લે, હું તને એમ કંઠે ન બાંધી શકું. કે નહીં બાપુ, મને તમારો શિષ્ય બનાવો, મારે સાધુ થવું. કે નહીં, તું ઘરે જા. અને સંતના વચનો સાંભળી અને પોતે પાછા ઘરે તો આવે છે પણ મન લાગતું નથી. અને પછી ઘર છોડી અને પોતાની જ માલિકીની જગ્યા જૂની વાડી ત્યાં જઈ અને પોતે ઝૂંપડી બાંધે છે. ઝૂંપડી બાંધ્યા પછી ભક્તિ કરે, ગાયોની સેવા કરે. પણ એક એવું વ્રત પાળ્યું, વિચાર તો કરજો કે હંમેશા કાયમને માટે મહેનત જ કરવાની, એકલું હૂતું રહેવું એવું નહીં. પોતે જ્યારે ઝૂંપડી બાંધી ત્યારે એ વ્રત લીધું અને નક્કી કર્યું કે આજ પછી હું ક્યારેય સૂઈશ નહીં, ઊંઘીશ નહીં. કેવી રીતે? કે પથારીમાં નહીં, લાંબુ નહીં થવાનું, હુવાનું જ નહીં. વિચાર તો કરો, હુવાનું પણ તપસ્યા રૂપમાં પોતે એમ કહેવાય છે પદ્માસન વાળી અને આંખ વીચી જાય, ઈશ્વરનું નામ લેતા લેતા એ બેઠા બેઠા ક્યારે ઊંઘ આવી જાય ખબર ન રહે. પણ શરીરને લાંબુ નહીં કરવાનું, જમીનમાં પણ નહીં હુવાનું અને પથારીમાં પણ નહીં, માત્ર બેઠા બેઠા તપસ્યા કરતા કરતા ઊંઘવાનું. એવું એક વ્રત લીધું. અને પછી તો ભાઈ આજુબાજુના માણસો છે એના સેવકો મંડેલા બનવા, પૂજ્ય બાપુના સેવકો બન્યા. અને પછી તો બાપુની પણ સેવા કરવા જાય, પણ બાપુ પોતે જ એટલી મહેનત કરે. અને એમ કરતા કરતા સમય જાતા પોતાની જ વાડી, અમદાવાદ નામની જે વાડી હતી અગિયાળીમાં, ત્યાં જઈ અને ત્યાં એક સાદું મકાન હતું દેશી નળિયા વાળું, એમાં રહી અને પોતે પૂજાપાઠ કરે, ભક્તિભાવ કરે. અને પછી તો ભાઈ સેવકો પણ વધતા જાય અને લોકોને વિશ્વાસ આવવા મળ્યો કે આ જેવો તેવો સામાન્ય વ્યક્તિ નથી, આ તો જુગજુગનો જૂનો ઓલિયો હોય એવું લાગે છે. કારણ કે એનું રૂપ એવું હતું ભાઈ,
અને સાધુનું રૂપ તો હંમેશા તેજસ્વી જ હોય ભાઈ. અને એમ કરતા કરતા 1 વર્ષનું વાણું આવી ગયું ભાઈ. 1 વર્ષ ગયું અને પછી પાછા બાપુ છે, આ બ્રહ્મચારી બાપુ, એનું નામ એ વખતે હરગોવિંદ હતું. અને એ હરગોવિંદ બાપુને એમ કહેવાય છે કે દેવગાણા આશ્રમ, જે ગોપાલ આશ્રમ છે, ત્યાંથી પુરુષોત્તમ બાપુએ સંદેશો મોકલ્યો અને કીધું કે મારે કંઠી બાંધવી છે અને તું જલ્દી આવી જા. વિચાર તો કરો, આ પુરુષોત્તમ બાપુએ કેવી પરીક્ષા કરી છે કે 1 વર્ષ સુધી એવી પરીક્ષા કરી કે આ લગ્ન કરે છે કે નહીં, મારે જોવું છે કે બ્રહ્મચર્ય વ્રત પાળે છે. પણ બ્રહ્મચર્ય વ્રત પાળ્યા પછી, ભક્તિભાવ કર્યા પછી 1 વર્ષ વયું ગયું અને એ વખતે ગોપાલ આશ્રમ દેવગાણાથી પરમ પૂજ્ય પુરુષોત્તમ બાપુ, પુરુષોત્તમદાસ બાપુ છે, એણે સંદેશ મોકલીને કીધું કે બાપ હરગોવિંદ, તું અહીંયા આવી જા. અને હરગોવિંદ બાપુ છે ત્યાંથી જઈ અને પોતાના ગુરુના ચરણોમાં એમ કહેવાય છે કે દંડવત પ્રણામ કર્યા. અને પછી પોતે પુરુષોત્તમદાસ બાપુ છે એને કંઠી બાંધે છે અને પુરુષોત્તમદાસ બાપુના એમ કહેવાય છે કે સેવક બન્યા, એના શિષ્ય બન્યા. પછી ગુરુની ખૂબ સેવા કરી છે, ગૌશાળામાં ખૂબ સેવા કરી છે. અને પછી જ્યારે પોતાના જે જૂનું ઢાળિયું છે, જે જૂનું મકાન હતું દેશી નળિયાવાળું, ત્યાંથી નીકળી અને ગામથી 3 કિલોમીટર દૂર જઈ અને પોતાની જ જે માલિકીની જગ્યા હતી, જે ધાર કહેવાય છે, જે ઢોરા અને ખાડાવાળી જમીન એટલે કે ડુંગરાળ વિસ્તાર જેવી જમીન હતી, એ પોતાની માલિકીની હતી. અને ત્યાં જઈ અને પછી ત્યાં ધૂણો ચેતન કર્યો. અને ધૂણો કર્યા પછી બાપુએ ખૂબ ભક્તિભાવ કર્યો છે. અને પોતાના પિતા ઈ પણ એમની સાથે આવ્યા અને પછી તો ત્યાં નળિયાવાળું સાદું મંદિર બનાવ્યું. અને ઈ મંદિરમાં શ્રી ગણપતિ દાદાની એમ કહેવાય છે કે પ્રતિષ્ઠા કરી. ગણપતિ દાદા, કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી રાધાકૃષ્ણ ભગવાન, હનુમાનજી અને ચેતન ધૂણો કર્યો અને અન્ય દેવી દેવતાઓની એમ કહેવાય છે સ્થાપના કર્યા પછી એ આશ્રમનું નામ શ્રી ગણેશ આશ્રમ પડ્યું. ભગવાન ગણપતિ દાદાનું મંદિર બનાવ્યા પછી ત્યાં આજે હનુમાનજી પણ છે, બહુચરમાં પણ છે, કાશી વિશ્વનાથ મહાદેવ પણ. એ બધી સ્થાપના કર્યા પછી આશ્રમનું નામ ગણેશ આશ્રમ પડ્યું. અને એ ગણેશ આશ્રમમાં ખૂબ કઠિન તપસ્યા બાપુએ કરી છે. બાપુએ ખૂબ તપસ્યા કરી અને પોતે પોતાની જમીન જે છે એમાં શેરડી વાવે અને એનો ગોળ બનાવે. અને ગોળ પણ બનાવે અને પછી જે વધારાની શેરડી હોય એ ગાયોને એમ કહેવાય છે કે ઘાસચારા માટે આપી દે. બાપુએ સેવા ખૂબ કરી છે. સેવા કરતા કરતા એક આકરું નિયમ લીધું, 3 વાર નાવાનું અને 1 જ વાર ખાવાનું. જોજો સંત કોને કહેવાય. કઠોર તપસ્યા જેણે કરી એવા મહાન સંત બ્રહ્મચારી બાપુ. પોતાના ગુરુએ નામ બ્રહ્મચારી આપ્યું હતું કારણ કે એણે બ્રહ્મચારી વ્રત પાળ્યું હતું. એટલે પરમ પૂજ્ય પુરુષોત્તમદાસ બાપુ, ગોપાલ આશ્રમ દેવગાણા, ઈ બાપુએ એને બ્રહ્મચારી નામ આપ્યું હતું. એ બ્રહ્મચારી બાપુ પોતે કઠિન તપસ્યા તો કરે પણ સાથે સાથે ખેતીનું કામ પણ કરે. મહેનત ખૂબ કરવાની, 3 વાર નાવાનું, 5 વાર આરતી કરવાની, ભગવાનને થાળ ધરવવાનો. એટલું નહીં પણ રાતે પણ ખેતીનું કામ કરે. અને એક આકરો નિયમ કે 1 જ ટાઈમ જમવાનું, બસ આખો દિવસમાં 1 જ ટાઈમ ભોજન લેવાનું. અને 5 વાર આરતી કરે, 5 વાર ભગવાન ગણેશને એમ કહેવાય છે કે ભગવાન ગણપતિની વંદના કરતા કરતા 5 વાર આરતી થાય, થાળ થાય. અને સંધ્યા ટાણે જપમાળા કરે અને 1 કલાક સુધી ધૂન કરે. પછી ભજન સત્સંગ કરે અને ભજન સત્સંગ પૂરા થયા પછી પણ રાત્રે પણ એ ખેતીનું કામ કરવા માંડે. અને એમાંથી જે કાંઈ આવક થાય એ લોકોની સેવા કરવા માટે એ રૂપિયાનો ઉપયોગ કરતા હતા બાપુ. એમાં એકવાર ઘટના એવી પણ બનેલી કે થોડો કફરો કાળ આવ્યો
દુષ્કાળ પડેલો, વરસાદ ઓછો પડ્યો, એટલે બાપુએ જે સરકારી રાહત કામના ખાળિયા ખોદવાનું રાહત કામ જે આવે એ ખાળિયા ખોદવા જતા, એટલે જે ખાળિયાનું જે રાહત કામ હોય એમાં જે મેન વ્યક્તિ હોય, કામ કરાવનાર, હાજરી પૂરવા વાળો માણસ જે રાખેલો હોય, ઈ સવજીભાઈ મકવાણા કરીને નામ. અને સવજીભાઈ મકવાણાને પૂજ્ય બાપુ બ્રહ્મચારી બાપુએ એમ કીધું કે એક કામ કરો કે આપણે એક ટુકડી એવી બનાવીએ કે રાતે પણ કામ કરીએ, રાતે ખાળિયા ખોદીએ, એ દિવસમાં આપણે લખાવી નાખવાનું કે એટલા ખાળિયા ખોદાણા છે, ખાળિયા ઉપર રૂપિયા આવે. તો એક ટુકડી એવી પણ બનાવીએ કે આપણે રાતે પણ ખાળિયા ખોદીએ ને એના જે કાંઈ વધારાના પૈસા આવે ને એ આપણે ગાયોની સેવામાં એને ઘાસચારામાં દઈએ. અને આ વ્યક્તિને વાત છે તરત ગળે ઉતરી ગઈ, બરાબર છે, ગાયોની સેવા થતી હોય તો એ કરવું જોઈએ, પણ નિયમ તો દિવસે જ ખાળિયા ખોદવાનો હોય છે. અને રાતે એ ખાળિયા ખોદવા માંડેલા. પૂજ્ય બાપુ પણ ખોદે અને એમની સાથે સેવકો પણ 4-5 આવે અને એ જે કાંઈ એના પૈસા મળે એ ભેગા કરતા હતા. એવે વખતે કોઈ મેન માણસ હશે, મામલતદારમાં ખબર પડી અને આ ભાઈને બોલાવવામાં આવ્યા ને કીધું કે તમે ખોટું કરો છો, તમે રાતે ખાળિયા ખોદો છો ને દિવસમાં લખાવો છો, એટલે તમને સસ્પેન્ડ કરવામાં આવશે, તમે કાલે આવી જાજો મામલતદારમાં. અને આ ભાઈ જે મકવાણા છે સવજીભાઈ, એ બાપુને વાત કરે છે કે બાપુ આવી રીતે થયું છે, મામલતદારમાં જવું પડે એમ છે. અને એ વખતે પૂજ્ય બ્રહ્મચારી બાપુ એમ કહે છે કે હું આવીશ તમારી સાથે. અને બ્રહ્મચારી બાપુ એની સાથે 3-4 એમના જે સેવકો હતા એ અને જાય છે મામલતદારમાં. અને મામલતદારને જઈ અને પૂજ્ય બ્રહ્મચારી બાપુએ એટલું જ કીધું કે તમારે તો ખાળિયા જે ખોદાણા હોય એના પૈસા આપવાના છે, રાત કે દિવસ એ તમારે ન જોવાનું હોય. ખોટું આ ભાઈએ નથી કર્યું, ખોટું તો મેં કરાવરાવ્યું છે, કારણ કે મારે ગાયોની સેવા કરવી છે. અને ગાયોના એમ કહેવાય છે કે લાભાર્થે જે કાંઈ આ વધારાના પૈસા આવે ને એ પૈસાને અમારે ગાયોનો ઘાસચારો નાખવો છે. અને એ જે વિચારો સાંભળી અને મામલતદાર સાહેબ હતા ને એ એમ કહેવાય છે કે જેમ લાકડી પડે ને પગમાં, એમ મામલતદારે આજ એમ કહેવાય છે કે પગમાં પડ્યો ભાઈ. અને એટલું કીધું કે બાપુ તમારી જેવા દયાવાન માણસો હશે ને ત્યાં સુધી આપણા પશુ પક્ષીઓને કે આપણી ગાય માતાઓને ક્યારેય તકલીફ નહીં પડે. અને પછી તો જ્યાં સુધી રાહત કામ શરૂ રહ્યું અને વરસાદ થઈ ગયા ને ત્યાં સુધી એ કામ છે એ રાતે પણ ખાળિયા ખોદવાનું શરૂ રહેતું હતું. ને એના જે કાંઈ રૂપિયા આવે ને એ સમઢિયાળા, પાંજરાપોળ ગૌશાળા અને અન્ય ગાયો માટે એ ઘાસચારાની વ્યવસ્થા થતી હતી. એમ કરતા કરતા આપણે એક નજર કરીએ બાપુના પરચાઓ ઉપર. ઘણીવાર પરચાઓ છે એ અમુક માણસો છે એ નથી માનતા, પણ ઘટનાઓ આવી બની છે. હજારો સંતોના ઇતિહાસો એવા છે કે આપણે જેને પરચાઓ કહીએ છીએ, જેને ચમત્કાર કહીએ છીએ, એ અમુક લોકો માનતા નથી, પણ માનવું પડે. શું કામ? આ હકીકત છે. એટલા માટે આપણે એમના પરચાઓની જો વાત કરવી હોય તો એક દિવસ એવું બનેલું, બાપુ જે જગ્યાએ શેવડી વાવતા અને એ શેવડીને પીલવા માટે, ગોળ બનાવવા માટે જે મશીન આવે એ મશીન બગડેલું અને મશીનને રિપેરિંગ કરવા માટે ઉપલેટા લઈ જવું પડે. એટલા માટે મણા જાણકારી કરી રમેશભાઈ ધાંધલિયાને અને કીધું કે તમારી મોટર લઈને આવો, આપણે ઉપલેટા આ જે મશીન છે એ રિપેરિંગ કરાવવા માટે જવું છે. અને એ વખતે શ્યામજીભાઈ નામનો જે માણસ છે એ મોટર લઈ અને આવે છે. બાપુને કીધું કે હાલો બાપુ, અને ચા પાણી પી અને પૂજ્ય બ્રહ્મચારી બાપુ અને આ શ્યામજીભાઈ એ મોટરની અંદર મશીન મૂકી, મશીનનો બહુ જાજો વજન હતો, એ મશીન મોટરમાં ચડાવી અને ઉપલેટા જ્યારે જતા હતા ત્યારે વચ્ચે ગોંડલની આજુબાજુમાં પહોંચ્યા. એ વખતે મોટરનું ટાયર ફાટી ગયું અને ગાડી ઊભી રહી. અને પછી સાથે બીજું ટાયર તો હતું, ટાયર બદલાવવું પણ પોતાનો જે જેક છે ગાડીનો એ જેક હતો નહીં, કે જેક તો ચડાવવો પડશે, કરવું શું ટાયર બદલાવવા માટે. અને ઘણા બધા વાહનોને ઊભા રાખીને કીધું કે ભાઈ ઘડીક ઊભા રહ્યો ને તો અમે ટાયર બદલાવી નાખી, તમારો જેક આપો. કોઈ જેક આપવા માટે તૈયાર નહીં.
અથવા તો કોઈ બાનું બતાવી દે કે અમારી પાસે નથી જેક. અને બાપુને કીધું શ્યામજીભાઈ, બાપુ કરવું શું? કે કાંઈ વાંધો નહીં, મૂંઝાતો નહીં. અને એમ કરી અને જે ફાઈબરનો મોટરનો જે પંખો હતો એ બંને હાથથી થોભી અને આખી મોટરને ઊંચી કરી અને શ્યામજીભાઈ છે એ બાપુની સામે આમ ટગર વગર જોઈ રહ્યા કે ઓહો, એક આ જે મોટર છે એ કોઈ દિવસ એકલા માણસથી ઊંચી ન થાય, અને એમાં તો આ વજનવાળું મશીન પણ ભરેલું છે, અને આ બાપુએ એકલા હાથે ઊંચી કરી મોટરને. અને બાપુના પગમાં પડી ગયા શ્યામજીભાઈ અને એટલું કીધું કે બાપુ માફ કરો, મારાથી કદાચ કંઈક બોલાઈ ગયું હોય, ભૂલ થઈ હોય તો. કે બેટા અત્યારે વાતું કરવાનો ટાઈમ નથી, તું એકદમ ટાયર બદલાવી લે. અને ટાયર બદલાવ્યું ઈ વાતની જ્યારે એમ કહેવાય છે કે આજુબાજુના ગામડાઓમાં જ્યારે ખબર પડી ને ત્યારે બાપુના સેવકો તો ખૂબ વધી ગયા, પણ બાપુને એમ કહેવાય છે કે કાયમને માટે માણસો છે ત્યાં જઈને એમ કે બાપુ તમે કયો એટલા રૂપિયા આપી દઈએ આશ્રમમાં? કે નહીં, હું તો મહેનત કરીને ખાવા વાળો માણસ છું, મહેનત કરીને સેવા કરવા વાળો માણસ છું, મારે અહીંથી તમારું કોઈનું લઈ ન લેવાનું હોય, મારે તો ગરીબોની સેવા કરવાની હોય. એવી વિચારધારા વાળો આવો અદ્ભુત સંત, એના જીવનમાં તો એમ કહેવાય છે કે અનેક પરચાઓ બનેલા છે. એકવાર થાળા પીપલ્લાથી 4-5 જણા આવેલા અને નક્કી કર્યું કે ભજન ગાવા જવું છે અગિયાળી આશ્રમમાં. અને ભજન ગાવા માટે આવેલા એ વખતે બાપુ તો ખેતી કામમાં વ્યસ્ત હતા, અને આ માણસોને એમ થયું કે હવે બાપુ તો કામમાં છે એટલે આપણે કઈ ભજન ગાવાનો મેળ પડશે નહીં, હાલો ભાગીએ. અને બાપુની રજા લઈ અને જ્યારે નીકળતા હતા ત્યારે પૂજ્ય બ્રહ્મચારી બાપુ એટલું જ બોલ્યા, કેમ ભાગ્યા, તમે તો ભજન ગાવા આવ્યા હતા ને, ભજન નથી ગાવા? અને એ વખતે આ લોકોને એમ થઈ ગયું કે ઓહો, આ તો આપણા મનની વાતો જે જાણી જાય છે ને, હવે અહીંયા ભજન ગાયા વગર જવાય નહીં. અને રોકાણા અને ખૂબ ભજન ગાય અને આનંદ કર્યો હતો. અને જે મનની વાતો વાંચી લે એવો સંત, અને એમના જીવનમાં બાપુએ ખૂબ પરચાઓ આપ્યા છે, પણ એક પરચો એવો છે ધાંધલિયા લાલજીભાઈ અગિયાળીના, અને એની દીકરી 3 વર્ષની, અને 3 વર્ષની દીકરી છે ને એને એમ કહેવાય છે કે એના પગ છે એ એવી રીતે કંઈક બંધ થઈ ગયા કે પગ માંડી જ ન શકે, ઊભી જ ન રહી શકે દીકરી. અને પોતે એમ કહેવાય છે કે ભાવનગર દવાખાનામાં લઈ જાય છે અને ડૉક્ટર એમ કહે છે કે આને પોલિયાની અસર છે, હવે આને સારું કરવું એ બહુ ખૂબ મુશ્કેલ છે, આ તો પોલિયો છે, કદાચ આ દીકરી છે એ ચાલી નહીં શકે, આને તમે અમદાવાદ લઈ જાઓ, કદાચ જો કોઈ ડૉક્ટર પાસે રસ્તો હોય તો તમારું કામ થઈ શકે, પણ આ પોલિયાની અસર છે એટલે આના જે પગ છે એ કદાચ આખી જિંદગી ભર આ માંડી નહીં શકે. અને ભાઈ મુંજાણા લાલજીભાઈ કરવું શું? પોતાના ભાઈ સાથે અગિયાળી આશ્રમે આવે છે અને બ્રહ્મચારી બાપુને વાત કરી, બાપુ દીકરીને પોલિયો થયો છે, પગ માંડી શકતી નથી, ભાવનગરના ડોક્ટરોએ ના પાડી દીધી છે, અમદાવાદ જવાનું કહે છે. અને એ વખતે પૂજ્ય બાપુ એમ કહે છે કે ઘડીક ઊભા રહ્યો, હું દાદાને પૂછી લઉં. જોજો આવી રીતે વાત કરી, અને પોતે જ પોતાને તો બધી જાણકારી હોય જ છે, છતાં એમ કે હું ગણપતિ દાદાને પૂછી લઉં, ઊભા રહ્યો એમ કહી અને આંખ વીંચી અને એટલું જ કીધું કે તમારે મૂંઝાવાની જરૂર નથી, તમારી દીકરીને પોલિયો નથી. આપણા ગામના જે કલ્યાણભાઈ ડૉક્ટર છે ને એની પાસે લઈ જાઓ અને એની પાસે પાટો બંધાવી દો એટલે સારું થઈ જાય. આ દીકરીના પગ મરડાણા છે, એ કદાચ કોઈ માણસે દીકરીને ઊંધી લટકાડી અને રમાડી હોય એટલે એવું કદાચ થયું હોય. એમ આવી જ્યારે વાત કરીને ત્યારે લાલજીભાઈને યાદ આવ્યું કે આ હમણાં એક રાતે મેં દીકરીને ઊંધી કરી અને રમાડી હતી, જોજો આ જે ભૂલાઈ ગયેલી વાત હતી બાપુએ યાદ ચડાવી દીધી અને નક્કી કર્યું કે વાત સાચી છે, પગ મવડાઈ જ ગયા હોય, કારણ કે મેં દીકરીને ઊંધી કરી અને રમાડી હતી. અને બાપુને પગે લાગી અને ગામના ડૉક્ટર પાસે પાટો બંધાવી દીધો. એ દીકરી તરત હારી થઈ ગઈ હતી. જેને ડૉક્ટર ના પાડી દે, જ્યાં સાયન્સ પૂરું થઈ જાય ત્યાંથી સંતોના પરચાઓની શરૂઆત થતી હોય છે, એટલે વૈજ્ઞાનિકો એને જાણી ન શકે. એના તો અનેક અર્થો કાઢે કે આવી રીતે નહીં આમ બન્યું હોય, પણ
વૈજ્ઞાનિકોને એમ કહેજો કે કોઈની આંખમાં આહુડું આવે તો એ આનંદનું છે કે દુઃખનું છે એ કહી દો તો એ વૈજ્ઞાનિક ન કહી શકે. એ તો કોઈક જાણ ભેદું માણા હોય ને એ કહી શકે કે આને દુઃખ છે કે સુખ છે. આહુડા તો સુખમાં ખૂબ આનંદ આવી જાય તોય આવી જાય, ખૂબ આનંદ આવ્યો હોય તોય આહુડા આવે, અને ખૂબ દુઃખ થયું હોય તોય આહુડા આવે. પણ આહુડાનો પ્રકાર તો ખારો જ હોય. આહુડું નીકળે, કદાચ આનંદમાં આહુડું આવ્યું હોય તો એ ખારું જ હોય. એ ખારા આહુડાને લઈ અને વૈજ્ઞાનિક એટલું કહી શકે કે આમાં એટલા ટકા ક્ષાર છે, પણ આમાં કેટલા ટકા સુખ છે અને કેટલા ટકા દુઃખ છે એ વૈજ્ઞાનિક ન કહી શકે. એમ આ પરચાઓને ઈ ન જાણી શકે. જ્યારે સાયન્સ પૂરું થાય, એના બધાય રસ્તાઓ બંધ થઈ જાય, ત્યારે અહીંયા પરચાઓની શરૂઆત થતી હોય છે. એમાં દીકરીને એમ કહેવાય છે કે હાલતી કરી દીધી હતી. એવો મહાન ઉપકારી સંત બ્રહ્મચારી બાપુ પોતે એકવાર કરમદિયા જાય છે. ત્યાં આશ્રમે દર્શન કરી અને બગદાણા દલપતભાઈ ભટ્ટને એમ કહેવાય છે કે એને ઘેરે જાય છે. એના આંગણે સંતના એમ કહેવાય છે કે દલપતભાઈ ભટ્ટને આ દર્શન થયા બાપુના, અને કીધું બાપુ પધારો પધારો મારા આંગણે. તમે ક્યાંથી? બાપુ વારંવાર ત્યાં જાતા અને પોતાના દુઃખની આજ વાત કરે છે. દલપતભાઈ ભટ્ટ પોતાના દુઃખની એમ કહેવાય છે કે વાત કરી કે બાપુ મારા પત્ની 6-7 વર્ષથી બીમાર છે. એને એટલી બધી તકલીફ છે કે કોઈ ડોક્ટર બાકી અમે નથી મૂક્યા. ભાવનગર, અમદાવાદ એટલા બધા રિપોર્ટો કરાવ્યા છે, પણ એનું કોઈ રિઝલ્ટ નથી. આ મારી પત્નીને કાંઈ આમ સારું જ થતું નથી. બાપુ કરવું શું? અને એ વખતે કીધું કે તમે આશ્રમે આવજો. હેક તમે અગિયાળી આશ્રમે આવજો, ગણપતિ દાદાને આપણે પ્રાર્થના કરશું. અને પછી એકવાર ઈ દલપતભાઈ અને એમના પત્ની પદ્માબેન બંને ગણેશ આશ્રમ અગિયાળી આવ્યા. અને બાપુએ એમ કીધું કે હમણાં હું તમને જોઈ દઉં, દાદાને પૂછી લઉં કે શું તકલીફ છે. એ આંખ વીંચી અને એમ કહેવાય છે કે બાપુએ આંખ ખોલીને એટલું કીધું દલપતભાઈને કે તમારે મૂંઝાવાની જરૂર નથી. આ બેનને કાંઈ એટલી બધી કોઈ મોટી બીમારી નથી, પણ એને એક મગજની નસ દબાય છે. એટલે તમે ભાવનગર જાજો દવાખાને, અને શેઠ શાહ નામનો જે ડોક્ટર છે એને બતાવજો, એની દવા લેજો, એટલે તમને સારું થઈ જશે. કે કાંઈ વાંધો નહીં બાપુ. ત્યાંથી નીકળી તો જાય છે, પણ બંને જણા વિચાર કરે છે કે શેઠ શાહની દવા લઈને તો આપણે થાકી ગયા છીએ, એનાથી તો સારું થયું નથી. પણ બાપુનું વેણ રાખવા માટે, બાપુના શબ્દો ઉપર વિશ્વાસ રાખી અને આપણે દવા ત્યાં જઈ અને લેવી તો છે. અને એ ડોક્ટર પાસે જઈને કીધું કે બ્રહ્મચારી બાપુએ કીધું છે તમારી પાસે ફરી વખત આવવાનું. કારણ કે આ ભાવનગરના ડોક્ટરોએ તો ના પાડી દીધી હતી કે હવે તમે અહીંયા નહીં આવતા, હવે તમને એમ સારું નહીં થાય. અમદાવાદના ડોક્ટરોથી કાંઈ સારું નથી થતું. એ વખતે એ શેઠ શાહની દવા લઈ ઘરે ગયા અને એક જ ગોળી એક જ વખત લીધી, અને ત્યારથી એમ કહેવાય છે કે જેટલો રોગ હતો એ નાબૂદ થઈ ગયો. પછી બીજી ટીકડી પીવાની જરૂર નથી પડી. એવો આ સંત છે. એ તમને બાનું એવું બતાવે કે તમે દવા લઈ લ્યો, પણ એમાં શક્તિ તો પોતાને ભક્તિથી જે આપી દીધું હોય. એમ કહેવાય છે કે પોતે કર્મ કરી અને બીજાને સુખી કરે, પોતે સંસાર છોડી અને સંસારીઓની ચિંતા કરે, એનું નામ સંત. અને એવા બ્રહ્મચારી બાપુ, એના જીવનમાં અનેક પરચાઓ છે, હજારો પરચાઓ છે. પણ એક વાત એવી છે કે ટાણા ગામના હીરાભાઈ, અને એ હીરાભાઈનો એક દીકરો છે એ ગુમ થઈ ગયો, અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદો કરી, પેપરોમાં ઘણું બધું છપાવી અને ફોટો પણ છપાયો, અને એટલું કીધું કે અમારો દીકરો ગુમ થયેલો છે, જડતો નથી. દીકરો જડ્યો જ નહીં. પછી પોતાના ભાઈઓ સાથે એમ કહેવાય છે કે બાપુ પાસે આવ્યા, બ્રહ્મચારી બાપુ પાસે અગિયાળી આશ્રમમાં, અને કીધું કે બાપુ દીકરો જડતો નથી. અને કીધું કે હમણાં ગણપતિ દાદાને પ્રાર્થના કરું અને તમારો દીકરો આવી જાય એમ કરી, અને ગણપતિ દાદાને આંખું વીંચીને પગે લાગીને એટલું કીધું કે તમારો દીકરો છે સવારે આવી જાય, જાઓ. અને જ્યારે દીકરો આવી જાય ત્યારે નાના નાના છોકરાઓને તમે ચોકલેટ કે ટીકડા એવું કંઈક ખવડાવી દેજો, એટલે છોકરાઓ રાજી થાય.
અને બાપુના શબ્દો ઉપર વિશ્વાસ રાખી અને ઘરે આવી અને બંને ભાઈઓ જ્યારે હોઈ ગયા ત્યારે સવારમાં હકીકત એવું બન્યું કે ગુમ થયેલો દીકરો જે પોલીસને નહોતો મળી શક્યો, જે કોઈની જાણમાં નહોતો, એ જ દીકરો સીધો ઘરે આવી ગયો. હેમખેમ ઘરે આવી ગયો એટલે આ લોકો છે એ પાછા ત્યાં જઈ અને બાપુને પગે લાગીને એટલું કીધું કે બાપુ તમે દુખિયાના બેલી છો, કે બાપા તમે પ્રાર્થના કરો ગણપતિ દાદાને, હું તો કોણ છું, હું તો એક તમારી જેવો સામાન્ય માણસ છું. અને જીવન પણ સામાન્ય જેવું જ જીવ્યા બાપુ. અને એવું બાપુનું જીવન ચરિત્ર એમ કહેવાય છે કે અદ્ભુત છે. અને એમાં એકવાર એવો પરચો બનેલો કે એક ભાઈને વીછી કરડી ગયો. એ વીછી કરડી ગયો ને એની વેદનામાં એ રાડ્યું નાખતો નાખતો આશ્રમે આવીને કીધું કે બાપુ એકદમ મને વીછી ઉતારી દો, બસ મને એકદમ વીછી ઉતારી દો, મારાથી રહેવાતું નથી, આ વીછીની વેદના છે એ સહન નથી થતી. અને બાપુ એ આંખ્યું વીચી અને કંઈક મનમાં બોલ્યા એટલે તરત જ આનો વીછી ઉતરી ગયો. વીછી ઉતરી ગયો એટલે પગે લાગી અને એ માણસ તો નીકળી ગયો. પછી આ ઘટના છે એ એક ભગત હતો, એ જોતો હતો ભાઈ. અને વિચાર આવ્યો કે બાપુ આ એવો કયો મંત્ર બોલે છે કે ઘડીકમાં વીછીની વેદના પણ બંધ થઈ જાય, વીછી ચડેલો હોય ઉતરી જાય. અને બાપુને પૂછ્યું કે બાપુ મને કયો કે તમે આ કયો મંત્ર બોલો છો? અને એ વખતે દાંત કાઢતા કાઢતા પૂજ્ય બ્રહ્મચારી બાપુ એટલું બોલ્યા કે ભગત હું કોઈ મંત્ર નથી બોલતો. કે નહીં બાપુ કયો, કે તારે સાંભળવું છે? કે હા, કે હું મનમાં એમ બોલું છું કે હે ગણપતિ દાદા, મેં મારા મન કર્મ વચનથી તમારી સાચી ભક્તિ કરી હોય, ક્યારેય પાપ ન કર્યું હોય, અને હંમેશા મેં બધાને ભગવાનનું સ્વરૂપ જોયું હોય, દરેક માણસની અંદર, દરેક જીવની અંદર ઈશ્વર સ્વરૂપ જોયું હોય, તો આની વેદના મટાડી દેજો. એટલું કહું એટલે એ મટી જાય છે. એ તો આ મારો ગણપતિ ઉતારે છે, હું કાંઈ ઉતારતો નથી. જોજો પોતાની અંદર હું પણ ન હોય એવો સરળ સ્વભાવ વાળો આ સંત. અને એમાં એક ઘટના એવી બની, સથરાના રહીશ કાંતિભાઈ શેઠ અલંગનું કામ કરે અને એને એમ કહેવાય છે કે એકવાર એટલું બધું લેણું થઈ ગયેલું ભાઈ માથે, એટલું બધું દેણું થઈ ગયું, કરોડોનું દેણું થઈ ગયું, કોઈને જવાબ આપી શકાય એમ હતો નહીં કે કરવું શું. પોતે બગદાણા દર્શન કરી, કરમદિયા દર્શન કરી અને પછી પોતાની ગાડી લઈ અને ગણેશ આશ્રમે આવી અને પૂજ્ય બાપુના દર્શન કરવા છે. અને પછી પોતાને પોતાનું જીવન છે એ ટૂંકાવી દેવું છે, પોતે આપઘાત કરી લેવો છે એવો વિચાર કરી અને આવેલા કાંતિભાઈ શેઠ, ભાવનગરમાં બહુ મોટું નામ એનું. અને કાંતિભાઈ શેઠે વિચાર કર્યો કે એટલું બધું લેણું થઈ ગયું છે કે હવે કોઈને જવાબ દઈ શકાય એમ નથી, એટલે હવે જીવન ટૂંકાવી નાખવું છે, પણ સંતોના દર્શન કરી લેવા એમ કહી અને એ વખતે બાપુ છે એ ટ્રેક્ટર હાંકતા હતા ખેતરમાં. અને ત્યાં જઈને બાપુને પગે લાગ્યા અને ત્યાંથી નીકળી જવું હતું. અને એ વખતે પૂજ્ય બાપુએ ટ્રેક્ટર ઊભું રાખી કાંતિભાઈ શેઠ પાસે આવીને ડાયરેક્ટ એવી જ વાત કરી કે બાપ, ક્યારેય જિંદગીમાં ઈશ્વરે અમૂલ્ય જિંદગી આપી હોય ને એને ટૂંકાવી ન દેવાય, આપઘાત કરવાના ક્યારેય વિચાર ન કરાય, એવી બધી વાતો કરી. એટલે કાંતિભાઈ શેઠને મગજમાં આ બધી વાતો ખૂટતી હતી કે આ મને પોઈન્ટ મારે છે, કારણ કે આ સાધુ સીધો નથી કહેતો કે તું આ બધું રાવા દે, પણ છતાંય એવું લાગે છે કે આ મને જ કહે છે. પણ બાપુ હવે કંઈક રસ્તો આપશે, વિશ્વાસ આવ્યો અને કીધું પ્રસાદી લઈ લો અને હવે તમારી માથે કદાચ દેણું થઈ ગયું હોય ને તો તમે તમારો બધો વહીવટ છે ને એ તમારા છોકરાઓને સોંપી દો. અને બાપુના શબ્દોમાં વિશ્વાસ રાખી, એની ભક્તિમાં વિશ્વાસ રાખી અને કાંતિભાઈ શેઠે પોતાના દીકરાઓને બધો વહીવટ સોંપી દીધો. અને પછી બીજા દિવસથી એવી ચડતી આવી કે પછી તો ભાઈ દેણું તો થોડાક સમયમાં ચૂકવાઈ ગયું, પણ અત્યારે હાલમાં એને કોઈ તાણ નથી. એવું એમ કહેવાય છે કે બ્રહ્મચારી બાપુએ આપી દીધું છે. એ આજે એ આશ્રમમાં ખૂબ સેવા કરે છે. આવા તો હજારો પરચાઓ એમ કહેવાય છે બનેલા છે. પણ એકવાર એવી ઘટના બની 2001ની સાલમાં ભયંકર ભૂકંપ જ્યારે આવ્યો ગુજરાતમાં, અને એવા કફરા સમયમાં એ કચ્છ અને ભુજમાં એમ કહેવાય છે
કે હજારો જાનહાનિ થઈ અને માણસો છે એ ભૂખ્યું તરસ્યું તળવળતું હતું. એ વખતે એક ટ્રક ભરી અને અનાજ છે ને એ બ્રહ્મચારી બાપુ પોતે કચ્છમાં જઈ અને લઈ ગયા હતા. અને એક ટ્રક ભરી અને અનાજ લઈ ગયા એટલું નહીં, અને જ્યાં સુધી બધું રેડી ન થઈ ગયું ત્યાં સુધી એ બધાય માણસોની એમ કહેવાય છે કે બાપુએ સેવા કરી હતી. એ એટલી બધી સેવા કરવા વાળો માણસ, પોતે સરળ જીવન જીવવા વાળો સંત, કઠોર તપસ્યા પણ કરે. ચૈત્ર મહિનો હોય ને ત્યારે પોતે ઊભા રહી અને માત્ર ને માત્ર જાપ કરવાના, અનુષ્ઠાન કરવાના, બેસવાનું જ નહીં, આખો મહિના સુધી ઊભા રાત દિવસ તપસ્યા કરવાની એવો સંત. અને પછી તો બધી ઉજવણીઓ પણ કરે. જેટલા ધાર્મિક તહેવારો આવે એ તહેવારોની ઉજવણી પણ કરે અને એવી સેવા કરે બાપુ. વિચાર તો કરજો, પશુ પક્ષીઓને એમ કહેવાય છે કે જે ચણ નાખવાની હોય ચણ તો નાખે, પણ પોતાની જ માલિકીની જે જમીન હતી એમાં ચેક ડેમો બંધાવ્યા, તળાવો બંધાવ્યા, અવેડાઓ બંધાવ્યા કે પશુ પક્ષીઓને પાણીની તકલીફ ન પડે એવી. અને પોતાના આશ્રમમાં જે ઝાડવા વાવ્યા ને એ બાપુએ પોતાના ખંભે કાવડું લઈ અને પાણી એમ કહેવાય છે કે ચીંચ્યા છે. અને અમુક સમયે ઘટના એવી બને કે ક્યારેક એવી જરૂર પડે કે ઝાડ છે કાપવું પડે, પણ એ ઝાડ બીજા દિવસે કાપવાનો હોય ને તો એક દિવસ અગાઉ એ ઝાડની પૂજા કરી અને માફી માંગે ને એટલું કે બાપ છોડ અમને માફ કરજે, છોડમાં રણછોડ છે એવું બાપુ કહેતા કે આ રણછોડની પૂજા કરીએ, કારણ કે એને આપણે કાલે કાપી નાખવાનું છે, એની આપણે માફી માંગવી જોઈએ. એ એક ઝાડને જો કાપવું હોય તો એ ઝાડવાની પણ માફી માંગી લે એવો નમ્રતાવાળો સંત. એ સંતનું જીવન ધીમે ધીમે વીતતું જાય છે. અને પછી તો ભાઈ ધર્મ સભાઓ થાય, એમાં પૂજ્ય બાપુ છે કુરિવાજોને દૂર કરવા માટે બહુ પ્રયત્નો કર્યા, વ્યસનોને દૂર કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, ગૌ સેવા કરી. અને પછી કૂતરાઓને રોટલા પણ નાખે, પક્ષીઓને ચણ પણ નાખે. અને પછી તો ભાઈ આવા બધા પરચાઓ બનેલા. અને એમ કહેવાય છે કે સૌરાષ્ટ્રની ધરતીમાં બ્રહ્મચારી બાપુના એમ કહેવાય છે કે ડંકા મંડેલા વાગવાન કાયમને માટે માણસો આવે અને ટુકડો ત્યાં હરી ઢુકડો એવું વિચારી અને કાયમને માટે અનક્ષેત્ર ચાલે. પૂજ્ય બાપુ છે પોતે મહેનત કરે રાત દિવસ ખેતરમાં, અને એમાંથી જે કાંઈ રૂપિયા આવે એ લોકોને એમ કહેવાય છે કે ખવડાવી દેવાનું. અને એવું કરતાં કરતાં સમય જાતા એક દિવસનો સમય એવો બન્યો કે ચૈત્ર સુદ પાંચમનો દિવસ, તારીખ 26 તારીખ 3જો મહિનો અને 2004ની એ સાલ હતી, શુક્રવાર હતો 2004માં 3જા મહિનામાં 26 તારીખે સંધ્યા સમયે પૂજ્ય બાપુ છે એ બ્રહ્મલીન થયા, પોતે સમાધિષ્ઠ થયા, આ દુનિયા છોડી અને જાતા રહ્યા. પણ એના ભક્તો તો આજે પણ એમ કહે છે કે ગયા નથી, એને માત્ર ને માત્ર શરીર છોડ્યું છે, એનો આત્મા છે ને એ તો કાયમને માટે અમારી હારે છે. હજી પણ અડધી રાતે એમ કહેવાય છે કે અમે યાદ કરીએ તો અમારા કામ થાય છે, એના ભક્તો એમ કહે છે. અને પૂજ્ય બાપુના ગયા પછી ત્યારબાદ દર સુદ ચોથ, દર મહિનાની સુદ ચોથના દિવસે ઉજવણી થાય અને મહાપ્રસાદ થાય. શ્રાવણ મહિનામાં શિવ પૂજા, પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ, નવરાત્રિ, શિવરાત્રિ, રામનવમી, એમાં બધે અનક્ષેત્ર શરૂ હોય, તથા બ્લડ ડોનેશન, સર્વરોગ નિદાન કેમ્પ અને ભજન સંતવાણી આ બધું આજે થાય છે. અને દર ચોથે એમ કહેવાય છે કે મેળો ભરાણેલો હોય. અને ક્યારેક જાજો, આ બાવલિયાની પ્રસાદી લેજો, આ બ્રહ્મચારી બાપુના દર્શન કરજો. જીવન છે ને એ ધન્ય થઈ જશે. એટલે જ કહેવું પડે કે ધન્ય ધરા સો રઠ બલી રમણી, જ્યાં રતન પાક તાંગ આવા, જ્યાં રતન પાક તાંગ આવા. આ સૌરાષ્ટ્રની ધરતી એ રત્નોની ખાણ છે. અને સિહોર તાલુકાનું, ભાવનગર જિલ્લાનું એ અગિયાળી નામનું ગામ છે. અને ત્યાંથી 3 કિલોમીટર દૂર ગણેશ આશ્રમ આવેલો છે. જાજો ગણેશ આશ્રમે અને પૂજ્ય
બ્રહ્મચારી બાપુના તમે દર્શન કરજો. આપણું જીવન છે એમ કહેવાય છે કે ધન્ય થઈ જશે. અને ધન્ય છે આ બ્રહ્મચારી બાપુની જનેતાને, એના મા બાપને, કે આવા સંતને એમ કહેવાય છે કે જન્મ આપ્યો અને આપણને આ